જય સ્વામિનારાયણ। વડતાલ ધામને આંગણે અતિ દિવ્ય અને ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ મહોત્સવ પૂર્વે ભવ્ય અન્નકૂટ થયો કે જે ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી એવો સરસ મજાનો અન્નકૂટ થયો। ત્યારબાદ પોથી યાત્રા પણ ખૂબ વિશાળ ફ્લોટ સાથે વિશાળ સંતો અને હરિભક્તોની ટીમ સાથે પોથી યાત્રા પણ ભવ્ય અને દિવ્ય નીકળી। ત્યારબાદ મહોત્સવનું ઉદ્ઘાટન પણ ખૂબ સારી રીતે થયું। આ મહોત્સવ વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર રાકેશ પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં વડીલ સદગુરુ સંતો આ સત્સંગની દિવ્ય ગાથાઓ, પ્રસાદીની વસ્તુઓનો મહિમા તેમજ સત્સંગી જીવન અંતર્ગત કથા ખૂબ સારી રીતે ચાલી રહી છે। આ મહોત્સવ અંતર્ગત ચેરમેન સ્વામી, મુખ્ય કોઠારી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, દેવપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન સ્વામી અને સારાઈ સંપ્રદાયના તમામ સંતોએ ખૂબ મહેનત કરી છે, જેણે કરીને આ મહોત્સવ ખૂબ સારી રીતે જગતમાં કીર્તિમાન થયો છે। લોકો એમની ખૂબ નોંધ લે છે અને જનજનના હૃદયમાં અતિ ભવ્ય અતિ દિવ્ય આવો મહોત્સવ જોયો નહોતો એવા જ ઉદ્ગારો સાંભળવા મળે છે। આ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શન અતિ દિવ્ય અને ભવ્ય છે। ગૌ સેવા પ્રદર્શન પણ ખૂબ સારું છે। અખંડ મહાપૂજા ચાલી રહી છે। અખંડ 108 યજ્ઞમાં આહુતિઓ પણ અપાઈ રહી છે। અખંડ ધૂન, અખંડ દંડવટ, અખંડ પ્રદક્ષિણા તેમજ અખંડ મંત્ર જાપ, અખંડ મંત્ર લેખન તેમજ મંદિરના પરિસરમાં દિવ્ય રાજોપચાર થઈ રહ્યો છે। એટલે આખું વડતાલનું વાતાવરણ દિવ્ય અને ભગવાનમય બની ગયું છે। વધારેમાં આનંદ એ વાતનો આવે છે કે જ્યારે મંગળા આરતી થતી હોય ત્યારે ભગવાનનો દિવ્ય અભિષેક ચાલુ હોય એવા દર્શન સર્વપ્રથમ વાર મંગળા આરતીમાં અભિષેકના દર્શન મને અહીંયા વડતાલમાં એ દર્શન થયા છે। એટલે જે ભક્તો આવે છે, જે સંતોના મુખે સાંભળીએ છીએ, ઉત્સવ ખૂબ સારો થઈ રહ્યો છે, ખૂબ સારો થઈ રહ્યો છે એવા દરેકના હૃદયમાંથી આવા ઉદ્ગારો નીકળે છે। એ સાંભળી આ જોઈ અને મને પણ ખૂબ સુખ અને આનંદ આવે છે। તો આ ઉત્સવમાં જે ભક્તો આવ્યા છે તેમની સગવડતા, સુવિધાઓ અને મંડપ પણ ખૂબ સારા અને ઉતારાઓ પણ ખૂબ સારી વ્યવસ્થા થઈ છે। તો જે સંતો અને હરિભક્તોએ આ ઉત્સવમાં જે મહેનત કરી છે એ સંતો અને હરિભક્તોને હું ધન્યવાદ આપું છું અને આવા ઉત્સવો આચાર્ય મહારાજશ્રીના અધ્યક્ષપદમાં ખૂબ સારા ને સારા થાય એવા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને વંદના સાથે મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ। જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।